દેશ અને રાજ્યમાં ગેસ સિલિન્ડરની અછત અને વધતી કટોકટીના મુદ્દે આજે ગુજરાત વિધાનસભા સંકુલમાં ભારે હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર માથે લાકડા અને ગેસના ખાલી બાટલા લઈને સરકાર સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રોચ્ચાર અને પોસ્ટરો સાથે ધારાસભ્યોએ ગેસની અછતને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ગતરોજ દિલ્હીમાં થયેલા વિરોધ બાદ આજે ગુજરાતમાં પણ કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી સહિત અંદાજે 12 જેટલા ધારાસભ્યો મોરચા ઉપર જોવા મળ્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે એલપીજી અને નેચરલ ગેસની કટોકટીના કારણે સામાન્ય જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ રહી છે. આ દરમિયાન ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ થતાં તેઓ પગથિયા પર પડી ગયા હતા, જેમના લીધે પરિસ્થિતિ વધુ તંગ બની હતી અને વિધાનસભા પરિસરમાં ગરમાવો જોવા મળ્યો હતો. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.